તો કેદારનાથ ધામમાં આજે મોટી દુર્ઘટના બનતા ટળી હતી। કેદારનાથ ધામથી 100 મીટર પહેલા જ હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું। જી હા, હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ ઝી 24 કલાક પર। તો હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે આમ તેમ ઝોલા ખાતું દેખાઈ રહ્યું હતું। તો આ દ્રશ્યો જોઈને આજુબાજુ રહેલા શ્રદ્ધાળુઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હેલિકોપ્ટરની લેન્ડિંગ સમયે શું હાલત હતી અને કેવી રીતે તે નીચે પછડાઈ છે। આ ઘટના સમયે હેલિકોપ્ટરની અંદર કુલ 6 યાત્રિકો સવાર હતા, 3 પાયલોટની પરંતુ પાયલોટની સમજથી અને બાબા કેદારનાથની કૃપાથી સૌ કોઈને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે। હેલિકોપ્ટર લેન્ડિંગના લાઈવ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। તમને જણાવી દઈએ કે કેદારનાથ ધામ આવી રહેલા ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલીમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। હેલિકોપ્ટરના લેન્ડિંગ સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા। હેલિકોપ્ટરની અંદર રહેલા 6 લોકો અને બહાર ઉભેલા યાત્રિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આજે બાબા કેદારનાથના ધામમાં એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે અને કેદારનાથની કૃપાથી સૌ કોઈ રીતે સલામત બહાર આવી ગયા છે। તો જે રીતે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, શ્રદ્ધાળુઓના શ્વાસ અધર થઈ ચૂક્યા હતા। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે હેલિકોપ્ટર જે છે તે ઝોલા ખાઈ રહ્યું હતું, ગોથા ખાઈ રહ્યું હતું। આજુબાજુમાં રહેલા લોકોના શ્વાસ અધર થઈ ચૂક્યા હતા। જે રીતે તે નીચે આવી રહ્યું છે અને ઝોલા ખાઈ રહ્યું હતું। લોકો આ હેલિકોપ્ટરની અંદર 6 લોકો જે છે તે સવાર હતા। ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો। જે પ્રથમ દ્રશ્ય છે તેમાં જે હેલિકોપ્ટર જે છે તે ગોળ ગોળ રાઉન્ડ ફરી રહ્યું છે અને ઝોલા ખાતું દ્રશ્યો નજર આવી રહ્યા છે અને નીચે જે છે તે શ્રદ્ધાળુઓના શ્વાસ અધર થઈ ગયા હતા। અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો, પરંતુ બાબા કેદારનાથની કૃપાથી જે છે તે આ હેલિકોપ્ટરમાં સવાર શ્રદ્ધાળુઓ જે છે તે બચી ચૂક્યા છે। ઇમરજન્સી લેન્ડિંગના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે રીતે આ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। જે રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટેકનિકલ ખામીના કારણે જે આ દ્રશ્યો સર્જાયા છે, આપ જોઈ રહ્યા છો કે જે રીતે હેલિકોપ્ટર જે છે તે ગોળ ગોળ ફરી રહ્યું છે, નીચે આવી રહ્યું છે સ્પીડમાં અને 3 જે છે શ્રદ્ધાળુઓ 6 શ્રદ્ધાળુઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા, પરંતુ પાયલોટની સમજના કારણે જે છે તે આ હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને શ્રદ્ધાળુઓ જે છે તે બચી ગયા છે। તો હેલિકોપ્ટર આઉટ ઓફ કંટ્રોલ જોવા મળ્યું, શ્રદ્ધાળુઓના શ્વાસ પણ અધર થઈ ગયા। ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી। બાબા કેદારનાથે જે છે તે રક્ષા કરી તેવા દ્રશ્યો જે છે અમે આપને બતાવી રહ્યા છીએ। તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉપર આકાશમાંથી જે રીતે હેલિકોપ્ટર ધીરે ધીરે નીચે આવી રહ્યું છે અમે આપને બતાવી રહ્યા છીએ। આ જે દ્રશ્યો જે છે તે હેલિકોપ્ટર ઝોલા ખાતું નજરે પડી રહ્યું છે। આજુબાજુના જે હતા શ્રદ્ધાળુઓ તેઓ શ્વાસ પણ અધર થઈ ચૂક્યા હતા। તો કેદારનાથમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। કેદારનાથમાં ઇમરજન્સી લેન્ડિંગના દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે પહાડો પર અને જે ખીણ જે કેદારનાથનો જે માર્ગ છે તેમાં ખીણ જોવા મળે છે અને જે પહાડો હોય છે એટલે ખૂબ જ ભયજનક સ્થિતિનું નિર્માણ થયું હતું જે કેદારનાથ ધામમાં। ખાસ કરીને વાતાવરણને લઈ અને કેદારનાથ ધામમાં પણ ખૂબ જ ચિંતાનો માહોલ હોય છે અને આ જ સમયે જે હેલિકોપ્ટર આપ જોઈ રહ્યા છો જે હવામાં ઝોલા ખાઈ રહ્યું છે તે હેલિકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સવાર હતા। તે 6 શ્રદ્ધાળુઓની રક્ષા બાબા કેદારનાથ દ્વારા કરવામાં આવી છે। બાબા કેદારનાથે ચમત્કારિક રીતે આ 6 શ્રદ્ધાળુઓને બચાવ્યા છે અને ઇમરજન્સી લેન્ડિંગ ખૂબ જ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે। પાયલોટ દ્વારા
પાયલોટની સમજને લઈ અને આ લોકો જે શ્રદ્ધાળુઓ હતા તેમની રક્ષા થઈ છે અને તેઓ બચી ગયા છે. પાયલોટની સમજના કારણે સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હેલિકોપ્ટર જે છે તે હવામાં ગોળ ગોળ થઈ અને નીચે આવી રહ્યું છે. હેલિકોપ્ટરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કેદારનાથ ધામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ખાસ કરીને વાતાવરણને લઈ અને કેદારનાથ ધામમાં ખૂબ જ ચિંતાનો માહોલ હોય છે, કારણ કે બરફ વર્ષા થતી હોય છે અને ખૂબ જ ઓક્સિજન લેવલ પણ જે કેદારનાથ ધામમાં ઉપર લેવલે ખૂબ જ ઓછું જોવા મળે છે. અને તે સમયે જે દુર્ઘટના સર્જાઈ હતી કે જે શ્રદ્ધાળુઓ જે છે કે જે જાતે ચાલીને બાબા કેદારનાથના દર્શન કરવા નથી જઈ શકતા, તેના માટે જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે હેલિકોપ્ટરની. અને હેલિકોપ્ટરમાં જે છે આ દ્રશ્યો અમે જોઈ રહ્યા છો. ખાસ કરીને હાલ હેલિકોપ્ટરના રજિસ્ટ્રેશનને લઈ અને ખૂબ જ સ્ટ્રિક્ટતા જોવા મળી રહી છે અને ફરજિયાત પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ જે હેલિકોપ્ટરના દ્રશ્યો જે સામે આવ્યા છે કે 6 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા અને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આજુબાજુમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં નાસભાગ મચી જવા પામી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને હાલ જે છે ખાસ તો સોશિયલ મીડિયાને લઈ અને જે કેદારનાથ ખાતે જે છે તે લોકોનો રાફડો ફાટ્યો છે. કહે છે ને કે પહાડો કી મેગી, તેવા પણ દ્રશ્યો સામે આવતા હોય છે અને તેના કારણે સોશિયલ મીડિયાને ધ્યાને લઈને પણ લોકો કેદારનાથ તરફ ખૂબ જ જઈ રહ્યા છે. અને તેને લઈ અને હાલ ચારધામ યાત્રામાં જે છે ખૂબ જ ભીડભાડ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જે છે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ સ્થગિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાતાવરણને લઈ અને કેદારનાથ ધામ અને ચારધામ યાત્રા જે છે તેમાં ખૂબ જ સાવચેતીપૂર્વકનો માહોલ હોય છે. સાવચેત રહેવું પડે છે અને એ દરમિયાનમાં જે છે કપાટ ખુલતાની સાથે જ છે રેકોર્ડ બ્રેક લોકો જે છે ભક્તો ઉમટી પડ્યા હતા અને સાથે સાથે લોકોની ભીડ એટલી જોવા મળી રહી હતી કે ચારધામ યાત્રામાં લોકો અટવાયા હતા. ગુજરાતના પણ ઘણા લોકો અટવાયા હતા અને હાલ જે છે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને